નમસ્કાર. જો રસાયણ વિજ્ઞાન એક ભાષા છે તો સમીકરણો તેના વાક્યો છે અને આ વાક્યોને સાચા બનાવવા માટે તેમને સંતુલિત કરવા પડે છે. તો આજે આપણે બસ એ જ શીખવાના છીએ કોઈપણ રાસાયણિક સમીકરણને સંતુલિત કેમ કરવું અને કેવી રીતે. ચાલો સ્ટેપ બાય સ્ટેપ આખી પ્રોસેસ સમજીએ. તો આપણો પ્લાન શું છે? સૌથી પહેલાં આપણે જાણીશું કે આ બધી મહેનત કરવાની જરૂર જ કેમ છે. પછી એક પરફેક્ટલી બેલેન્સ સમીકરણ કેવું દેખાય એ જોઈશું અને પછી આપણે જ એક સમીકરણને સ્ટેપ બાય સ્ટેપ સોપાન 1 થી 7 સુધી બેલેન્સ કરીશું. ઓકે, તો સૌથી પહેલો અને સૌથી જરૂરી સવાલ, આપણે આ સમીકરણોને સંતુલિત શું કામ કરીએ છીએ? એની પાછળનું કારણ શું છે? વેલ, આનો જવાબ કેમિસ્ટ્રીના એક એવા નિયમમાં છુપાયેલો છે જેને આપણે ક્યારેય તોડી નથી શકતા. અને એ નિયમ છે દળ સંચયનો નિયમ. બહુ સીધી વાત છે. આપણે કોઈ પણ વસ્તુને હવામાંથી પેદા નથી કરી શકતા કે નથી એને ગાયબ કરી શકતા. મતલબ કે રાસાયણિક પ્રક્રિયા શરૂ થાય એ પહેલાં આપણી પાસે જેટલા પરમાણુઓ હોય, પ્રક્રિયા પૂરી થયા પછી પણ એટલા જ હોવા જોઈએ. એક પણ ઓછો નહીં, એક પણ વધારે નહીં. બસ આ જ નિયમ પાળવા માટે આપણે સમીકરણોને સંતુલિત કરવા પડે છે. ઠીક છે, તો નિયમ તો સમજાઈ ગયો, પણ વાસ્તવમાં એક સંતુલિત સમીકરણ દેખાય કેવું? ચાલો એકદમ સરળ ઉદાહરણથી શરૂઆત કરીએ. આ જુઓ, અહીં ઝિંક અને સલ્ફ્યુરિક એસિડ વચ્ચે પ્રક્રિયા થઈ રહી છે. હવે આ સમીકરણ દેખાવમાં તો એકદમ સીધું સાધું છે, પણ મજાની વાત એ છે કે આ પહેલેથી જ સંતુલિત છે. પણ આપણને ખબર કઈ રીતે પડે? ચાલો એને ચેક કરીએ. આ ટેબલ જોતાં જ બધી વાત ક્લિયર થઈ જશે. ચાલો એક એક કરીને ગણીએ. ઝિંક ડાબી બાજુ 1, જમણી બાજુ પણ 1. હાઇડ્રોજન ડાબે 2, જમણે પણ 2. સલ્ફર બંને બાજુ 1 1. અને ઓક્સિજન 4 અને 4. જુઓ, બંને બાજુ દરેક તત્વના પરમાણુઓની સંખ્યા એકદમ સરખી છે. આને કહેવાય એક પરફેક્ટલી બેલેન્સ્ડ સમીકરણ. સારું, આ તો સરળ હતું, પણ જો સમીકરણ પહેલેથી સંતુલિત ન હોય તો શું? બસ હવે આવે છે અસલી મજા. આપણે આજના મુખ્ય સમીકરણને ઉકેલીશું. અહીં લોખંડ અને પાણી વચ્ચેની પ્રક્રિયા છે અને આ સમીકરણ અત્યારે સંતુલિત નથી. તો ચાલો આપણે સાથે મળીને આને સ્ટેપ બાય સ્ટેપ સંતુલિત કરીએ. ઓકે, તો શરૂ કરીએ. સૌથી પહેલાં આપણે જોઈશું સોપાન 1, 2 અને 3. આ એવા સ્ટેપ્સ છે જ્યાં આપણે આખી સમસ્યાને બરાબર ગોઠવીશું અને પહેલો મૂવ લઈશું. સોપાન નંબર 1. સૌથી પહેલાં આપણે દરેક ફોર્મ્યુલાની આજુબાજુ બોક્સ બનાવી દઈશું. આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે આ બોક્સ આપણને યાદ અપાવશે કે આપણે ફોર્મ્યુલાની અંદર જેમ કે H2Oમાં 2 ને બદલીને 3 નથી કરી શકતા. પછી સોપાન નંબર 2, આપણે બંને બાજુ દરેક તત્વના કેટલા પરમાણુઓ છે એનું એક લિસ્ટ બનાવીશું. ચાલો તો હવે ગણતરી કરીએ. ડાબી બાજુ આપણી પાસે છે એક આયન, પણ જમણી બાજુ જુઓ, ત્યાં 3 છે. હાઇડ્રોજન તો ઠીક છે, બંને બાજુ 2 2 છે, પણ ઓક્સિજનનું શું? ડાબી બાજુ ફક્ત 1 અને જમણી બાજુ પૂરા 4. એટલે કે આ સમીકરણ ચોક્કસપણે અસંતુલિત છે. હવે આવે છે સોપાન 3, અને આ એક પ્રકારની ટ્રીક છે. ક્યાંથી શરૂ કરવું? નિયમ એમ કહે છે કે જે સંયોજનમાં સૌથી વધુ પરમાણુઓ હોય ત્યાંથી શરૂઆત કરો. આપણા કેસમાં એ છે Fe3O4. અને એમાં પણ ઓક્સિજનને પહેલાં પકડીએ, કારણ કે એની સંખ્યા સૌથી વધુ છે. આનાથી કામ ઘણું સહેલું થઈ જાય છે. લોજિક બહુ સિમ્પલ છે. જમણી બાજુ 4 ઓક્સિજન છે, ડાબી બાજુ ફક્ત 1. તો 1 ને 4 કેવી રીતે બનાવવા? સિમ્પલ, એને 4 થી ગુણીને. એનો મતલબ કે આપણે H2Oની આગળ 4 મૂકીશું. તો H2Oની આગળ 4 મૂક્યા પછી આપણું સમીકરણ હવે આવું દેખાય છે. સરસ, ઓક્સિજન તો બંને બાજુ 4 4 થઈ ગયા. પણ એક મિનિટ, આ શું થયું? આપણે ઓક્સિજનને સંતુલિત કર્યું, પણ હવે હાઇડ્રોજન બગડી ગયું. ડાબી બાજુ 4 ગુણ્યા 2 એટલે કે 8 હાઇડ્રોજન થઈ ગયા. ગભરાવાની જરૂર નથી, આવું જ થાય છે આ પ્રોસેસમાં. ચાલો તો હવે આગળ વધીએ. આપણું હવેનું કામ છે હાઇડ્રોજન અને આયનને લાઇન પર લાવવાનું. ઓકે, સોપાન 4. હવે વારો છે હાઇડ્રોજનનો. ડાબી બાજુ આપણી પાસે 8 હાઇડ્રોજન છે, જ્યારે જમણી બાજુ ફક્ત 2. આ તો ચાલે જ નહીં. આપણે આને સરખું કરવું જ પડશે. તો વિચારો, 2 ને કેટલાથી ગુણીએ તો 8 આવે? બરાબર 4. તો આપણે જમણી બાજુ H2Oની આગળ 4 મૂકી દઈએ. અને જુઓ, હવે બંને બાજુ 8 8 હાઇડ્રોજન થઈ ગયા. સરસ.
ઓક્સિજન થઈ ગયું, હાઇડ્રોજન થઈ ગયું, હવે ખાલી એક જ તત્વ બાકી છે. અને હવે આ પઝલનો છેલ્લો પીસ આયન. સોપાન 5. ડાબી બાજુ 1 આયન છે, જમણી બાજુ 3. મને લાગે છે કે આ તો એકદમ સહેલું છે. બસ આપણે ડાબી બાજુના Feની આગળ 3 મૂકવાનું છે અને થઈ ગયું. આ રહ્યું આપણું સંપૂર્ણપણે સંતુલિત રાસાયણિક સમીકરણ. પણ કામ હજી પૂરું નથી થયું. એક પ્રોફેશનલની જેમ આપણે 2 કામ કરવાના બાકી છે. પહેલું, આપણા જવાબને ફરીથી ચેક કરવો અને બીજું, સમીકરણને વધારે ઉપયોગી બનાવવું. આ છે સોપાન 6, ફાઇનલ વેરિફિકેશન. ચાલો છેલ્લી વાર બધું ગણી લઈએ. આયન 3 ડાબી બાજુ, 3 જમણી બાજુ, બરાબર. હાઇડ્રોજન 8 ડાબે, 8 જમણે, બરાબર. ઓક્સિજન 4 ડાબે, 4 જમણે. એકદમ પરફેક્ટ. આપણું સમીકરણ 100% સંતુલિત છે. અને હવે સોપાન 7. આનાથી આપણું સમીકરણ વધુ માહિતીપ્રદ બનશે. આપણે દરેક પદાર્થની ભૌતિક અવસ્થા જણાવીશું, જેમ કે ઘન માટે S, પ્રવાહી માટે L, વાયુ માટે G, અને જો કોઈ પદાર્થ પાણીમાં ઓગળેલું હોય તો એના માટે AQ. આ બધી માહિતી ઉમેર્યા પછી આપણું ફાઇનલ કમ્પ્લીટ સમીકરણ કંઈક આવું દેખાશે. અને અહીં એક ખાસ વાત નોટ કરવા જેવી છે. જુઓ, H2Oની બાજુમાં G લખેલું છે, L નહીં. એનો મતલબ એ છે કે આ પ્રક્રિયામાં લોખંડ પર પાણીની વરાળ પસાર કરવામાં આવી છે, પ્રવાહી પાણી નહીં. તો આપણે જે આખી મેથડ વાપરી એનું એક નામ છે. એને કહેવાય છે હિટ એન્ડ ટ્રાયલ મેથડ. કેમ? કારણ કે આપણે એ જ તો કર્યું. આપણે અલગ અલગ નંબરથી ટ્રાય કર્યું, જોયું કે એનાથી શું અસર થાય છે, અને જ્યાં સુધી બધું બરાબર હિટ ન થઈ ગયું ત્યાં સુધી એડજસ્ટ કરતા રહ્યા. તો આજે આપણે દળ સંચયના નિયમને આધારે સમીકરણ સંતુલિત કરવાનું તો શીખી લીધું, પણ જતા પહેલાં એક સવાલ. આપણે સમીકરણમાં તાપમાન, દબાણ કે ઉદ્દીપક જેવી વસ્તુઓનો ઉલ્લેખ નથી કર્યો. તો વિચારો, આ બધી પરિસ્થિતિઓ એક રાસાયણિક પ્રક્રિયા પર કેવી અસર કરતી હશે? શું એનાથી સમીકરણ બદલાઈ શકે? આ સવાલ સાથે આપણે આજનું વિશ્લેષણ પૂરું કરીએ.